ટ્રસ્ટી છે આપણા પગારદાર આપણા છે સેવક છે લીસા લીસા આજે અમે ખાસ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવા થઈ અને ભેગા થયા છે જે મીડિયાએ એ કામ કર્યું છે અને એને સાબિત કરી દીધું છે કે જે આ લોકશાહીનો ચોથો સ્તંભ છે મીડિયાએ, અને મીડિયાએ જે અમારા રાજીવનગરની લોકોની જે પીડા છે એને પોતાની પીડા સમજી ખંભે ખંભો મિલાવી ખૂટતી કડી બની અને જે અહેવાલો રજૂ કર્યા છે એને લીધે આ કામ પોસિબલ બન્યું છે. એટલે અંતઃકરણપૂર્વક રાજીવનગરના વાસીઓ વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું પત્રકાર મિત્રોને. એમાં પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય અને સોશિયલ મીડિયા, બધાનો આભાર વ્યક્ત કરું છું. અને અમારી રાજીવનગરની જે લોકો જાગૃત થયા છે એમ હું કહેવા માગું છું કે બધા વિસ્તારના લોકો જાગૃત થાય, સંગઠિત થાય અને અવાજ ઉઠાવે તો બધાના કામ શક્ય છે. સમજી લો, આજે રાજીવનગર વાસીઓનું હું ખૂબ અભિનંદન આપીશ કે જે લોકોએ સાબિત કરી દીધું છે કે સંગઠનમાં શું તાકાત છે. સમજી લો, પછી આજે રાજીવનગરને જે કંઈ તકલીફ પડતી હતી એ પત્રકાર મિત્રોએ જે અહેવાલ રજૂ કર્યા એને લીધે જ આ કામ પોસિબલ બન્યું છે. આ કામ અશક્ય હતું નહીં. સમજી લો, એટલે અંતઃકરણપૂર્વક ફરી એક વખત પત્રકાર મિત્રોનો ખૂબ આભાર. અમે લોકો રાજીવનગરના રહેવાસીઓએ ગયા વર્ષે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. ચોમાસામાં ખૂબ પાણી ભરાયું હતું અને તેના લીધે થઈ અને અમારે ખૂબ હાલાકી થઈ હતી અને બધા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયેલું હતું. અને જેના પગલે અમે લોકોએ ઘણી બધી વખત કલેક્ટર ઓફિસ અને નગરપાલિકાએ જઈ અને રજૂઆતો કરેલી હતી, જેમાં મીડિયાવાળા અને ન્યૂઝવાળા લોકોએ ખૂબ અમને સાથ સહકાર આપ્યો અને ભવિષ્યમાં પણ એ લોકોનો સાથ સહકાર જળવાઈ રહે તેવી અપેક્ષા છે. અને હજી પણ કામ ચાલુ છે, એમાં ઘણી જગ્યાએ કામ બાકી છે, એ પણ બને એટલી જ વહેલી તકે થાય તેવી આશા છે. અને હજી ઘણા અમુક કામ બાકી પણ છે, કારણ કે હજી ચેમ્બર છે, ગેસની લાઈન છે, એ બધું જે બાકી છે એ આવતું ચોમાસું આવે તે પહેલા બને એટલી જલ્દી કામ પૂર્ણ થાય તેવી આશા છે. અને વી આર વેરી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ મીડિયાવાળા માટે, અને થેન્ક યુ સો મચ.